દેશમાં ઘણા મોટા આઈપીઓએ ધૂમ મચાવી હતી, ત્યારે વધુ એક મોટો આઈપીઓ ધૂમ મચાવવા આગામી દિવસોમાં માર્કેટમાં આવશે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આગામી દિવસોમાં માર્કેટમાં ધૂમ મચાવવા હુન્ડાઈ ઇન્ડિયાનો આઈપીઓ આવશે, જે સૌથી મોટો આઈપીઓ છે. હાલમાં ભારતીય જીવન વીમા નિગમના ₹21,000 કરોડના શેરવેચાણને સૌથી મોટો આઈપીઓ ગણવામાં આવે છે. વધુમાં વાત કરતો હુન્ડાઈ મોટર ઇન્ડિયાના આઈપીઓની રાહ જોઈ રહેલા રોકાણકારોની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. ₹25,000 કરોડની હુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડનો આઈપીઓ 14 ઓક્ટોબરે આવી શકે છે. હુન્ડાઈ મૂળભૂત રીતે દક્ષિણ કોરિયન ઓટોમોબાઈલ કંપની છે, જે હુન્ડાઈ ઇન્ડિયાનો આઈપીઓ ભારતનો સૌથી મોટો આઈપીઓ છે. હાલમાં ભારતીય જીવન વીમા નિગમ એટલે કે 21,000 કરોડના શેર વેચાણને સૌથી મોટો આઈપીઓ ગણવામાં આવે છે. હવે હુન્ડાઈએ જૂનમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાને આઈપીઓની મંજૂરી માટે અરજી કરી હતી અને તેને સેબી તરફથી 24 સપ્ટેમ્બરે આઈપીઓ લાવવાની મંજૂરી પણ આપી દીધી હતી. હવે વાત કરીએ કે હુન્ડાઈ ભારતમાં 1996થી કામ કરી રહી છે, ત્યારે તેની કામગીરી 1996માં શરૂ કરી હતી અને હાલમાં તે વિવિધ સેગમેન્ટમાં 13 મોડલનું વેચાણ કરે છે. 2003માં જાપાની ઓટોમોબાઈલ ઉત્પાદક મારુતિ સુઝુકી લિસ્ટ થયા પછી 2 દાયકા પછી પ્રથમ વખત કોઈ ઓટોમોબાઈલ ઉત્પાદક આઈપીઓ લોન્ચ કરી રહી છે. વધુમાં જણાવું તો દક્ષિણ કોરિયન ઓટોમોબાઈલ ઉત્પાદક પ્રારંભિક શેર વેચાણ દ્વારા ઓછામાં ઓછા $3 અબજ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. આઈપીઓ દસ્તાવેજ અનુસાર આ ઇસ્યુ સંપૂર્ણપણે પ્રોમોટર હુન્ડાઈ મોટર કંપની દ્વારા 14,61,94,700 શેરની ઓફર ફોર સેલ પર આધારિત છે. આમાં કોઈ નવા શેર જારી નહીં કરવામાં આવે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 TV ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું. નમસ્કાર.